કેન્સર સાથે જે આ શબ્દ કિમોથેરાપી પણ જોડાયેલો છે. તો એકચ્યુઅલ આ કિમોથેરાપી છે શું, કઈ રીતે સારવાર કરે છે અને એનાથી દર્દી છે સાજો થાય છે? જો ઘણા બધા દર્દીઓમાં હજી પણ આ સમયે પણ અને ભવિષ્યમાં પણ કિમોથેરાપીની જરૂર પડશે જ, અને કિમોથેરાપી એક અનિવાર્ય અંગ છે સારવારનું. જો તે સમજણપૂર્વક પેશન્ટની ઉંમર, પેશન્ટનું શરીર કેવું છે, પેશન્ટ કેટલું ખાઈ પીએ છે, કેટલું હરતું ફરતું છે, પેશન્ટને કોઈ જૂની બીમારીઓ છે કે નહીં, પેશન્ટને કયા અંગનું કેન્સર છે, કયા સ્ટેજનું કેન્સર છે, આ બધાને ધ્યાનમાં રાખીને પછી અમે ડૉક્ટર તરીકે પેશન્ટોને કિમોથેરાપી પ્રિસ્ક્રાઇબ કરીએ. અને એ કિમોથેરાપી ગોળી પણ હોઈ શકે, એ કિમોથેરાપીનું ઇન્જેક્શન પણ હોઈ શકે, એ કિમોથેરાપીનો બાટલો પણ હોઈ શકે. એટલે કિમોથેરાપીના ઘણા બધા પ્રકાર છે. કિમોથેરાપી એટલે સમજી શકીએ કે એક જાતનું કેમિકલ છે કે જે શરીરમાં કોઈ પણ રૂટ થ્રુ, ચાહે મોઢેથી, ચાહે ઇન્જેક્શનથી, ચાહે બાટલાથી, પ્રોપર કેલ્ક્યુલેશન્સ બાદ આપવામાં આવે છે, અને એની ધારી અસર એના શરીરમાં આવે એવી અમે ડૉક્ટર તરીકે આશા રાખતા હોય.